આજે વાત ધનવાન ધામની કરીશું. મંદિરોની પાસે રહેલી મહાલક્ષ્મીની અમે આજે વાત કરીશું. મંદિરો આપણી સંસ્કૃતિ છે અને આસ્થાના સૌથી મોટા કેન્દ્ર. પણ છેલ્લા 10 વર્ષમાં અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર થયું છે, જેની સાથે જ આસ્થાનું એક અર્થશાસ્ત્ર પણ મજબૂત થયું છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને હિન્દુ મંદિર ચોક્કસ જોવા મળશે, કારણ કે દેશના હિન્દુઓ જ્યાં પણ ગયા ત્યાં પોતાની સંસ્કૃતિને સાથે લઈ ગયા છે અને તેની જ ફળશ્રુતિ છે કે દુનિયામાં હિન્દુ ધામોનો વિકાસ થયો છે. અમે તમને દુનિયામાં કેટલા હિન્દુ મંદિરો છે તેની તો વાત કરીશું જ, સાથે સાથે દેશના મુખ્ય મંદિરોને વર્ષે કેટલા કરોડોનું દાન મળી રહ્યું છે એ પણ આજે આપને વિસ્તારથી જણાવીશું, કારણ કે અમે આજે વાત ધનવાન ધામની કરી રહ્યા છે. આસ્થાનો જ્યાં કુંભ મેળો ભરાતો હોય ત્યાં શ્રદ્ધાના પુરાવા મળી જતા હોય છે અને એટલા જ માટે અહીં પણ દાનની સરવાણી વહેતી જોવા મળે છે. સતત દાન આવતું હોવાના કારણે મંદિરોની સ્થિતિ પણ સુધરી છે અને સાથે સાથે સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી છે. હવે વિગતવાર એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે આ મંદિરોને દાન કેટલું મળી રહ્યું છે. સૌથી પહેલા આપણે ધનવાન ધામમાં રામ મંદિરની વાત કરીશું. રામ મંદિરમાં શરૂઆતના દિવસોમાં જ 100 કરોડથી વધુનું દાન આવ્યું. એટલે જેવું મંદિર શરૂ થયું કે જેવા ભક્તોના અહીં ધામા જોવા મળ્યા કે અહીં દાનનો ધોધ પણ રીતસરનો વહેતો જોવા મળ્યો અને શરૂઆતના દિવસોમાં જ 100 કરોડથી વધુનું દાન રામ મંદિરમાં આવ્યું. એટલું જ નહીં, દાન પેટી અને ઓનલાઈન મળેલા દાનની રકમ પણ અહીં અલગ છે. રામ મંદિર જેવું શરૂ થયું કે અહીં જે રીતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને રામ મંદિર ટ્રસ્ટમાં દાનનો ધોધ રીતસરનો વહેતો જોવા મળ્યો, કારણ કે રામ મંદિર સાથેની અહીં આસ્થા હતી. રામ મંદિર બાદ તમને હું શિરડી લઈ જાઉં. શિરડી સાઈ મંદિર જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને શિરડીમાં પણ આ જ રીતે ભક્તો દિલ ખોલીને પ્રભુને દાન કરે છે. પ્રભુને એટલું દાન મળે છે જેનો આંકડો કરોડોમાં છે. શિરડી સાઈ મંદિર વર્ષે રૂપિયા 630 કરોડનું દાન આ મંદિરને મળે છે. ધનવાન ધામમાં શિરડી સાઈ મંદિરનું એક અનોખું મહત્વ છે અને લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. એટલે વર્ષે 630 કરોડનું દાન આ મંદિરની મળે છે. 1800 કરોડ રૂપિયાની આ મંદિરની કુલ સંપત્તિ છે અને આ સંપત્તિમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, શિરડી મંદિર પાસે 380 કિલો સોનું પણ છે અને સાથે 4428 કિલો ચાંદી. આ તમામ જે સંપત્તિ છે એ મંદિરની છે અને ભક્તોએ આપેલું અખૂટ દાન છે અને આ સિલસિલો આજની તારીખમાં પણ યથાવત છે. હવે શિરડી બાદ હું તમને તિરુપતિ બાલાજી મંદિરની સફર કરાવીશ. તિરુપતિ બાલાજી મંદિરના દર્શન આપે સૌ કોઈએ કર્યા હશે. આપે પણ અહીં દાન આપ્યું હશે, પણ વર્ષે તિરુપતિ બાલાજી મંદિરને કેટલું દાન મળે છે એ જાણવું પણ જરૂરી છે, કારણ કે આજે વાત આપણે ધનવાન ધામની કરી રહ્યા છે. તિરુપતિ બાલાજી મંદિરમાં વર્ષે રૂપિયા 650 કરોડનું દાન મળે છે. અહીં ભક્તો જે પ્રમાણે આવે છે એ પ્રમાણે અહીં દાનનો આંકડો પણ વધે છે. એટલે વર્ષે 650 કરોડનું દાન ઉપરાંત મંદિરની પાસે 9 ટન જેટલું સોનું છે. એટલે અહીં આસ્થા સાથે જે ભક્તો આવે છે તેમની જે આંખડી લઈને આવે છે, જે બાધા હોય તે પૂરી કરે છે અને ભગવાનના ચરણોમાં ધરાવે છે સોનું. અને મંદિરની પાસે એટલે જ 9 ટન સોનું છે. આ ઉપરાંત જુદી જુદી બેંકોમાં 14,000 કરોડ રૂપિયાની એફડી પણ મંદિરની પાસે છે.
એટલે મંદિર પાસે સૌથી વધારે આ દાનની રકમ છે અને તિરુપતિ બાલાજી મંદિરનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તિરુપતિ બાલાજી મંદિરની વાત કરી. હવે આપણે વૈષ્ણોદેવી મંદિરની વાત કરીએ. વૈષ્ણોદેવી મંદિરમાં પણ ભક્તો, દેશ વિદેશના ભક્તો અહીં પહોંચે છે, શીશ ઝુકાવે છે અને સાથે કરે છે એ દાન. તો વૈષ્ણોદેવી મંદિરમાં વર્ષે ₹500 કરોડનું દાન આવે છે અને આ સંપત્તિમાં, મંદિરની સંપત્તિમાં તેના કારણે સતત વધારો થાય છે. એટલે વિચાર કરો કે વર્ષે 500 કરોડનું દાન અને મંદિર ટ્રસ્ટ પણ આ દાનનો યોગ્ય દિશામાં ઉપયોગ કરતું રહ્યું છે. હવે પદ્મનાભ મંદિર, પદ્મનાભ સ્વામી મંદિર, તેની આપણે વાત કરીએ, કારણ કે આ મંદિર સાથે પણ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને જ્યારે કરોડો લોકોની આસ્થા આ ધામ સાથે જોડાયેલી હોય ત્યારે ત્યાં વર્ષે કેટલા રૂપિયાનું દાન આવે છે એ પણ આપણે જાણીએ. પદ્મનાભ સ્વામી મંદિરમાં વર્ષે ₹500 કરોડનું દાન આવે છે. આ દાન એ તમામ ભક્તોએ અલગ અલગ રીતે આપેલી જે કિંમત હોય, અથવા તો સોના રૂપે હોય કે ચાંદી રૂપે હોય, પણ આ દાન આ મંદિરને મળતું રહ્યું છે. મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા છે. એટલે વિચાર કરો કે આ ધનવાન ધામમાં પદ્મનાભ સ્વામી મંદિર કેટલું મજબૂત છે.